તો આજે આપણે જોવાના છીએ કંડક્ટરની પરીક્ષામાં 100% 1 માર્ક્સ અપાવે એવા ટોપિકની વાત કરવાના છીએ. બરાબર છે. હવે જોઈએ કોમ્પ્યુટરની કાર્યપ્રણાલી. સૌપ્રથમ તો કોમ્પ્યુટર જે હોય છે એ પહેલા આપણે ગમે ઇનપુટ આપી પછી તેનું પ્રોસેસિંગ થઈ અને આઉટપુટ ડિવાઇસમાં આપણને આઉટપુટ જોવા મળે છે. હવે તો ઇનપુટ ડિવાઇસ જોઈએ તો ઇનપુટ ડિવાઇસમાં કીબોર્ડ, માઉસ, માઇક્રોફોન, સ્કેનર, ટચ સ્ક્રીન મોનિટર, જોયસ્ટિક આ ગેમ રમવા માટે વપરાય છે. વેબ કેમેરા, MCR, MICR, OCR આ એટલા ઇનપુટ ડિવાઇસો છે. એમાં તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે ઇનપુટ ડિવાઇસ કયું. હવે જેવું તમે કોમ્પ્યુટરમાં ઇનપુટ આપો એટલે ડાયરેક્ટ CPUમાં જાય છે. ત્યાંથી ALUનું પૂરું ફોર્મ છે એરેથમેટિક લોજિક યુનિટ. ત્યાંથી આ કંટ્રોલ યુનિટમાં જાય છે. કંટ્રોલ યુનિટમાંથી બી મેમરી યુનિટમાં જાય છે અને પછી તમને પ્રોસેસ થઈ અને આઉટપુટ ડિવાઇસમાં આઉટપુટ જોવા મળશે. હવે જોઈએ તો આઉટપુટ ડિવાઇસ ક્યાં ક્યાં છે? પ્રિન્ટર, સ્પીકર, મોનિટર, CD અને DVD રાઇટર. આ એટલા આઉટપુટ ડિવાઇસો છે. એમાં તમને જેવી રીતે ઇનપુટ ડિવાઇસના પ્રશ્નો મેં કીધા એવી જ રીતે આઉટપુટ ડિવાઇસના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. અને આ CPUમાંથી પેલું તો CPUનું ફૂલ ફોર્મ. CPUનું પૂરું ફોર્મ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે નીચે કે શું થાય છે. બાકીના મેં તમને આ 3ના તો ફૂલ ફોર્મ મેં કહી દીધા છે. બરાબર છે. આ વાસ્તે ટૂંકા 1 માર્કના પ્રશ્નોની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રોને અવશ્ય શેર કરો. આપણે હવેથી સિરીઝ શરૂ કરીએ છીએ તેમાં 1 માર્ક્સનું કવર થાય એ રીતેના જ વિડીયો આવશે.